વાવના પૂર્વ સરપંચ ઠાકરસિંહભાઈ દુદાજી, મંચ પર બિરાજમાન અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખભાઈ નરસિંહભાઈ, સર્વે સમાજના અહીંયા મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, સ્વામે બિરાજેલા સર્વે સમાજના મારા સૌ વડીલો, મોટી સંખ્યામાં આજે જ્યારે વાવની અંદર બાઇક રેલી સ્વરૂપે રખાપી દાદરા મંદિરથી આખા વાવમાં રોડ શો કરી અને અહીંયા વધારેલા સૌ યુવા મિત્રો આપ સૌને રામ રામ કહું છું. વાવ જિલ્લા પંચાયતની સીટમાં આપણે જ્ઞાનીબેનને એટલો વિશ્વાસ અપાઈએ કે બનાસકાંઠામાં જેટલી પણ જિલ્લા પંચાયત સીટની ગણતરી જયારે બુથમાં જયારે 4 જૂને થાય એ દિવસે સૌથી વધુ લીડ હોય તો વાવ જિલ્લા પંચાયતની સીટની હોય એ આપણે ખાતરી આપીએ. આ ધીરી બાઇક રેલી કરી જે ઉત્સાહ છે 7મી તારીખ સુધી રાખવાનો છે કે નહીં? અને જે નોની મોટું થરાદમાં આપણ વીત્યું હતું એ આપણે હાટું વાળવાનું છે કે નહીં? જ્ઞાનીબેન ને તો વાવના ધારાસભ્ય હતા ને અત્યારે ઉધી રહેવાનો હતો, પણ અમે બધાએ કીધું બેન તમે બનાસકાંઠાના આપણે બનાસકાંઠાની લોકસભામાં આપણી જીત અપાવી છે એના માટે કઈ તમે ઉભા રહો. અને જે ત્યારે જયારે ભાજપ વાળા કહેતા કે 5 લાખની લીડ મળશે જોડજો. આજે જે અહીં લગભગ મોટા ભાગના 12 ગામોના અહીંયા બધા આગેવાનો ઉપસ્થિત છે, યુવા મિત્રો ઉપસ્થિત. આ ચૂંટણીની અંદર કદાચ 7મી તારીખ સુધી હવે નહીં આવે, પણ બેને મળ્યો ના મળ્યો, ફોન આવ્યો ના આવ્યો, એ બધું રી રાછા વગર એમ સમજતો કે આ વખતે બેનની ચૂંટણીમાં આપણે બધા ભેગા થઈને બેનને તો જવાબદારી 6 વિધાન આમ તો 5 વિધાનસભાની હાલવાની છે. આ 2 વાવ અને થરાદની જવાબદારી આપણી છે. એટલે આ 2 વિધાનસભામાં કદાચ જ્ઞાનીબેન ના આવે તો એ ચાલશે. કોઈથી ઓછો બેન સમય આલ્યો છે આ વિધાનસભામાં તમે આ ચૂંટણી પ્રચારમાં, પણ અમે કોઈ ખોટું લગાડશો નહીં કે તમે ઓછો આ ચૂંટણીની અંદર તમે આખા જિલ્લામાં ફર્યો છો, અમારા વાવમાં ઓછો ફર્યો, અમારે કોઈ નહીં, અમને અમુક હરખ છે. જેમ કે આમ તો ખરેખર બેને ફોર્મ ભર્યું એના પછી વાવમાં તો ખરેખર કોઈને કહેવા આવવાનું હોય નહીં, પણ આપણે આપણી ફરજ બને છે. કેમ કે તમે આમ તો 2017માં વાવ વિધાનસભાને તો આઝાદી અપાવી હતી. બેંકથી, ડેરીથી, માર્કેટથી, પોલીસથી, બધા આખા મંત્રી સંત્રી ગાડીમાંથી નેસે ઉતરતા નતા, પણ જમીન પર તમે બધા લાયા હતા. એનું ઈ છે, કોઈ બીજું કોઈ લડતું નથી. માત્ર ભાજપના ઉમેદવાર એક ડમી ઉમેદવાર તરીકે છે, પણ પડછાયા પાછળ કોણ છે આપણે બધા યાદ રાખવું. રાજપૂત સમાજના છોકરોને ગંદકી ફેરાવનાર કોણ હતું કેનારા એને પણ આપણે આ વખતે જવાબ આપવાનો. હવે એમ કે ઠાકોર સમાજના છોકરા હવે ગંદકી ફેરાવે તાકાત જ કે ક્યારેક રાધનપુરમાં લડતા હતા, કેટલા રબારી સમાજના છોકરા